સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પુરુષોત્તમ માસનું 9મો અધ્યાય, જેમાં દુર્વાસા ઋષિનું આગમન થાય છે અને ગુરુ શિષ્યની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં, શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાઠા ઘોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દરરોજ ઘોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે। એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક, હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ઘોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે। આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। હવે પુરુષોત્તમ માસનો 9મો અધ્યાય, જેમાં મેઘાવતીના આશ્રમે ઋષિ દુર્વાસાનું આગમન થાય છે, તેમના વિશે આ અધ્યાયમાં જાણીશું। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? ત્યારે ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી। એવામાં દેવ ઈચ્છાએ મેઘાવતીના આશ્રમે ઋષિ દુર્વાસાનું આગમન થાય છે। આ દુર્વાસાજી અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા। તે ભગવાન શિવના અંશ મનાતા। તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા। નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી। એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ બનેલા છે। તેઓ ભોજન માટે દુર્વાસા ઋષિને રથમાં લઈને રૂકમણીજી સાથે આવી રહ્યા હતા। તે વખતે રૂકમણીજીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પગના અંગૂઠાથી ધરતીમાંથી ગંગાજી પ્રગટ કર્યા અને રૂકમણીજીને પાણી પીવડાવ્યું, પરંતુ રૂકમણીજીએ દુર્વાસા ઋષિને પૂછ્યા વગર પાણી પી લીધું। આ જોઈને દુર્વાસા ઋષિને પોતાનું અપમાન લાગ્યું અને તે ક્રોધિત થયા। આથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે। આવા દુર્વાસા ઋષિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું। પછી મેઘાવતીએ કહ્યું કે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે। દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું કે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે। તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું। હું શ્રી હરિ નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું। આ સાંભળી મેઘાવતી અતિ આનંદિત થઈ। તે બોલી કે હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે। આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું। મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે। તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો। આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ પણ આવતી નથી। મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું। આટલું બોલી મેઘાવતી દુર્વાસા ઋષિ સામે આશાભરી મીટ માંડી હાથ જોડી ઊભી રહી। આમ પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીના આશ્રમે ઋષિ દુર્વાસાનું આગમનનો 9મો અધ્યાય સંપૂર્ણ। પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં ગુરુ શિષ્યની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે। તેથી આજે આપણે ગુરુ શિષ્યની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું। થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહેતા હતા। ગુરુ જ્ઞાની અને ધર્મ
ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી. આટલી મોટી સંખ્યા નાહવા આવતા ભાવિકોથી તેને મનમાં અચંબો થયો. તેને ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી શરૂ થતા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેમણે શિષ્યને કહ્યું કે 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું ધારણા પાળના કરે, તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમોનું પાલન કરે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ત્યારે ગુરુજી કહે છે કે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે અને સુખ સમૃદ્ધિ મળે છે, તેના કષ્ટો દૂર થાય છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતનું પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડો અવસર બીજો શું? તેણે તો તે સમયથી સંકલ્પ કરી પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ વહેલો ઉઠી નદીએ સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળી, પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો. ફળાહાર કે પાણી વડે તે ઉપવાસના દિવસો પસાર કરતો. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી હતી. તેને ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ અને તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવાના શરૂ થયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર અશક્ત હતું. તેને મેલા ગેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિત્રા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બળબડતી હતી. તેનો દેદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂગ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કાંઈક ખાવાનું આપો, જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલ વાત તરફ તેને લક્ષ્ય આપ્યું નહીં. ત્યારે ભિખારીએ ફરીથી આજીજી કરતાં તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેદારથી તેને સૂગ ચડી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી કંટાળી શિષ્યએ તેને લાકડીથી માર મારી દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા. તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાન દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ કેટલાય સમય વીતવા છતાં ભગવાનના દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું કે હે ગુરુજી, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું. ત્યારે ગુરુજી બોલ્યા કે હે શિષ્ય, એ વાત શક્ય નથી. ભગવાન અવશ્યપણે ભક્તોને દર્શન આપે જ છે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યા કે હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી.
એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો હતો. ગુરુ જ્ઞાની હતા. તે તરત જ સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ત્યારે ગુરુજી બોલ્યા કે હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન પુરુષોત્તમ સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. ત્યારે શિષ્ય બોલ્યો કે હે ગુરુદેવ, હું એટલો મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવામાં માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત ન ઉતરી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દિન ભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો, કૃપાનાથ. ત્યારે ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. તેમના તેજનો પાર નહોતો. તેમનું અનુપમ રૂપ હતું, છતાં તેમના શરીર ઉપર લાકડીની માળના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માગવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા કે હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાવ એ કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારી કાઢીશ નહીં. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આમ ગુરુના પુણ્ય પ્રતાપે શિષ્યને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગુરુના પ્રતાપે શિષ્યને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જ્યારે પોતાના ઘરે કોઈ ભિક્ષુક આવે તો તેને ભોજન કે દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. કોઈ દિવસ પોતાના આંગણે આવેલને અપશબ્દો કહી ખાલી હાથે કાઢી ન મૂકવા. કેમ કે ભગવાન પણ ભક્તોની પરીક્ષા કરવા ગમે તે સ્વરૂપે આવતા હોય છે. તેમને કોઈ ઓળખી શકતું નથી, પણ ભગવાનની લીલા તો અપરંપાર છે. કોણ જાણી શક્યું છે? પણ ભક્તની સાચી ભક્તિ, શ્રદ્ધા અને પુણ્ય પ્રતાપે પ્રભુની કૃપા દ્રષ્ટિ અને પ્રભુના દર્શન અવશ્યપણે થાય છે. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે, તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.